વરસાદમાં તંત્રની પોલ ખુલી છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી છે। તંત્રની કામગીરી નિષ્ફળ નીવડી હોવાનું સામે આવ્યું। ઠેર ઠેર ખાડા અને પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી બેદરકાર કોન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। મેયરે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું। પહેલા જ વરસાદમાં કામગીરીની પોલ ખુલી છે। મંતવ્ય ન્યૂઝ સાથે મેયર દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી। ત્યારે સુરત ખાતે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા જે દાવા કરતી હતી કે પ્રી મોન્સૂન કામગીરી કરી લીધું છે, ખાસ કરીને આ વખતે પાણી નહીં ભરાશે, પણ દરેક જગ્યાએ આ વર્ષે પાણી ભરાયું છે। ખાસ કરીને જે રોડ છે, રોડ પર બેસવાનું સામે આવ્યું છે। 10થી વધારે જગ્યામાં રોડ બેસવામાં આવ્યો, ભલે મોટા વરાછા હોય, ઉધના હોય, લિંબાયત હોય કે ડિંડોલી હોય। ચાલુ જ હોવાથી વરસાદ ચાલુ થયું છે, એના જ પહેલાં આ બધું થઈ ગયું છે। પહેલી જ વરસાદમાં થયું છે। હવે આપણે મેયર સાથે વાત કરશું કે મેડમ, જે તમે 48 કલાક મેં કીધું કે અમે પ્રી મોન્સૂન પહેલાં જ 48 કલાક છે, તમે રિપોર્ટ આપો, કશે પાણી નહીં ભરાવું જોઈએ, તો ચાલુ જ વરસાદ થયો, એના પહેલી જ વરસાદમાં દરેક જગ્યાએ પાણી ભરાયું છે। પાણી ભરાવું, રોડ બેસવા એ બધી ગંભીર બાબત છે। પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન અધિકારીઓને કડક સૂચના આપેલી હતી અને કાલે પણ સામાન્ય સભામાં અધિકારીઓ અને મારા કોર્પોરેટરશ્રીઓને સૂચના કડક રીતે આપેલી કે સ્થાનિકમાં કોર્પોરેટરો અને સ્થાનિક ઝોનના વડાઓ સાથે ફરીવાર સ્થળની વિઝિટ કરી લે, જેથી કરીને આ બનાવો ના બને અને સુરતની જનતાને પૂરતો ન્યાય આપી શકીએ। ખાસ કરીને જે પહેલી જ વરસાદમાં જે મોટા વરસાદ સૌથી મોટી ઘટના છે, જે 1 કિલોમીટર જેવું જે રોડ છે જે બેસી ગયો। કહેવામાં એવું રહેશે કે તાપીને કિનારે છે, એટલે એટલું તાપીમાં પાણી તો છે ને કે પાણીને ફ્લો એનાથી વધારે નીચેથી માટી નીકળી જાય તો રોડ બેસી જાય, એવું કરો। તાપીમાં પાણી નથી, પણ જે રોડ પર પાણી હતા તે પાણી જવાનું તે કાંઠા પરથી જાય નીચે, એટલે કાંઠો ધોવાતો જે નદીમાં વહી જાય, એટલે જે જમીન છે તે માટી બધી નદીમાં વહી જાય, એટલે એ રોડ બેસી ગયો અને એ જે પાળો નહીં હતો એના કારણે બેસી ગયો છે। એટલે આ સિંચાઈ વિભાગ અને અધિકારીઓ એનું સંકલન કરી અને વહેલી તકે આ પાળો કેવી રીતે બને તેના પૂરતા પ્રયત્ન રહેશે। સિંચાઈ વિભાગને બનાવવાનો હશે એ પણ બનાવી અને વહેલી તકે આ બીજી વાર ઘટના ન ઘટે તેની નોંધ લેશે અને આ ઘટના દરમિયાન 3 દિવસ માટે દિવસમાં ખુલાસો માંગેલો છે અને એની નોટિસ પણ અમે આપી દીધેલી છે। ત્યાં સ્થાનિકને કેવું છે કે થોડાક દિવસ પહેલાં ત્યાં રોડ બન્યું હતું, જે ગટરને કામ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી આ રોડ બનાવ્યો છે। ગટરને જે કામ કર્યું છે કોન્ટ્રાક્ટર, એના લીધે આ બેસવું છે, કેમ કે અંદર જે મટીરિયલ ડાઉલ જોઈએ નથી નાખવામાં આવ્યું, અંદર દેખાઈ રહ્યું હતું કે માટી નાખવામાં આવ્યું હતું। શું કે આ કામગીરીમાં જો કોન્ટ્રાક્ટર જવાબદાર હશે તો એ બ્લેક લિસ્ટમાં જશે, એને ફરીવાર કામ આપવામાં નહીં આવે અને જો કોઈ પણ અધિકારીઓ જવાબદાર હશે તો અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવશે। બેન, મોટા વરાછા તાપીને બહાર રોડ છે, તાપી કિનારે રોડ છે, ઉધનામાં છે મેન રોડ છે, ઉધના નવસારી મેન રોડ છે। એ પહેલી સવારે એમાં જીએસઆરટીસીને બસ ફસાઈ ગઈ હતી। એ ન શબ્દે કોઈને કંઈ જાનહાનિ નથી થયું, કોઈને વાગ્યું નથી, પણ જે બસ આગળનું ટાયર છે આખું જે ખડા છે એમાં ધસાઈ ગયું। ત્યાં ક્યાં તાપીને પાણી આવ્યું? એ પણ જે જવાબદાર એજન્સી હશે કે એની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો એ રિપેર કરવાનું તમામ જવાબદારી એજન્સીની રહેશે અને એજન્સીને પણ આવા કામ માટે બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે। જે પણ ઘટનામાં જો એજન્સી જવાબદાર હશે તો એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે અને જો અધિકારી જવાબદાર હશે તો અધિકારીઓની પણ પૂરી રીતે કડક પગલાં લઈ અને સસ્પેન્ડ કરવામાં આવશે। આજે સવારે જીએસઆરટીસીને બસ પહોંચ્યું, તે જ જગ્યાએ ગઈકાલે મહાનગરપાલિકાને જે ડમ્પ ફસાયું હતું એ જ જગ્યા છે બેન, 500 મીટરની અંદરમાં છે। કાલે અધિકારી આવ્યા હતા, ખાલી ત્યાં લીપાપોતી કરીને નીકળી ગયા હતા, આજે જીએસઆરટીસીને બસ ફસાઈ ગયું છે। તેમાં પણ જે કોન્ટ્રાક્ટર જવાબદાર હશે ને, જે જવાબદારી એજન્સીની હશે તો એજન્સી આ રિપેર કરવાનું રહેશે અને ફરીવાર એજન્સીને કામ આપવાનું નથી અને જે પણ અધિકારી જવાબદારી હશે તો અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવશે। સુરત શહેરની જનતા હેરાન ન થાય એના સુખાકારી માટે
પૂરા પ્રયત્ન કરવાના રહેશે અને એ જનતા હેરાન થાય તે ચલાવી લેવામાં નહીં આવે. બેન ઉધના મોટા વરાછા અડાજણ લીંબાયત તો સમજે આજે સવારે સ્કૂલ વેન છે સ્કૂલ વેન ખડ્ડામાં પડી જતા એમાં છોકરાઓ છે સદને ભગવાનને બહુ છે એમાં કંઈ થયું નથી પણ આમાં થઈ જશે કંઈ જાની થાય તો પછી એ કોને જવાબદાર રહેતી? એ ખરેખર એસએમસીના અધિકારી કે એની ભૂલ ગણાય. આ બાળક આજનું ભવિષ્ય છે, એ ભવિષ્ય એનું નહીં ખરડાય તેના માટે અમે પૂરી તકેદારી લઈશું. હવે આ ઘટનાથી કોઈને કોઈ નોટિસ આપવામાં આવ્યું છે? આ સુધી તપાસમાં કંઈક આવ્યું છે કે કોણ જવાબદાર છે? કાલે જ નોટિસ આપી છે ને એને 3 દિવસનો સમય માંગ્યો છે. 3 દિવસમાં એને ખુલાસો કરવામાં આવશે. જે પણ હશે તે તમને જણાવવામાં આવશે. આ 10 જગ્યામાંથી કેટલા જગ્યાએ નોટિસ આપવામાં આવ્યો અને કયા કયા કોન્ટ્રાક્ટર છે જેને નોટિસ ફટકારવામાં આવ્યું છે? 10 માંથી કાલે એક જણને મોટા વરાછાવાળું જે છે તેને નોટિસ આપી દીધી છે. આજે જે ઉધનાવાળું છે તેને નોટિસ આપી દેવામાં આવશે. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે મેડમ? નોટિસ છે જવાબ નહીં આપે કંઈ નહીં થાય તો નોટિસમાં જે જવાબ આપશે જે પણ અધિકારી હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ આ સુરેશ મહેતા દમણાબેન માવાની જેમને કેવું છે ખાસ કરીને જે પણ કાર્યવાહી કરવામાં આવશે એના જે નોટિસ આપવામાં આવે છે આવા નોટિસના ઉદાહરણ જોવા મળ્યું છે કે નોટિસ આપવા છતાં પણ આમાં કેટલું જે કોન્ટ્રાક્ટર છે એને કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન શોભ શેખ સાથે દીપક રામન સુરત.